હેલો છોકરાઓ, કેમ છો? ચેપ્ટર નંબર 4 આપણે ભણવાની શરૂઆત આજથી કરવાની છે. ઓકે, ચેપ્ટર નંબર 4 નું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ઓકે, તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એ વસ્તુ તમને શું દર્શાવે છે? તો કે જ્યારે ક્યારે પણ કોઈ પણ વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહના સ્વરૂપની અંદર આગળ વધે, ઓકે, એટલે કે સ્થિર ન રહે, એ શેમાં હોય? હવે ગતિમાં. તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. ઓકે, આ ઘટનાને હવે આખા ચેપ્ટરની અંદર આપણે સમજવાની રહેશે. હવે કેવી રીતના ઉત્પન્ન કરે છે, કેટલો ઉત્પન્ન કરે છે અને કઈ દિશામાં ઉત્પન્ન કરે છે, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણવાની છે. અને તથા એના જેટલા ઉપકરણ છે એ બધા ઉપકરણ પણ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના રહેશે. ઓકે, બોર્ડની દ્રષ્ટિએ બહુ સ્કોરિંગ ચેપ્ટર છે, તો ખાસ કરીને આ ચેપ્ટરની અંદર ધ્યાન દેવું. અને આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 3 ના ઘણા બધા ઇક્વેશન્સ જે છે એ ઉપયોગમાં લેવામાં આવશે. એટલે ચેપ્ટર નંબર 3 પણ તમારે શાંતિથી અને વ્યવસ્થિતથી પહેલા ભણવું પડશે. એના ઉપર આ ચોથું ચેપ્ટર જે છે એ પાછું કેવું છે? ડિપેન્ડન્ટ. આ પહેલી વાત થઈ. ઓકે, વાત નંબર બીજી કે જ્યારે ક્યારેય પણ કોઈ પણ વિદ્યુત ભાર જે છે, હવે વાત થઈ કે સ્થિર ન હોય પણ ગતિમાન હોય, તો શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શરૂઆત ક્યાંથી થઈ? તો એની પાછળ એક બહુ નાનકડી એવી ને મસ્ત સ્ટોરી છે. ઓકે, ઘણા બધા સાયન્ટિસ્ટ હતા, એની અંદર એ લોકો બધા જ્યારે વિદ્યુત પ્રવાહ ઉપર પ્રયોગો કરતા, આ પ્રયોગોની અંદર કેવી ઘટના થઈ? તો કે એ પ્રયોગોની અંદર એ લોકોની અંદરથી એક સાયન્ટિસ્ટ કે જેનું નામ હતું ઓસ્ટ્રેડ. ઓકે, એ ઓસ્ટ્રેડ ભાઈ એના પ્રયોગ કરવાના સ્ટાર્ટ કર્યા. અને ઓસ્ટ્રેડના પ્રયોગ જે કરવાના સ્ટાર્ટ કર્યા, એ પ્રયોગની અંદર એને એવું જોયું કે ભાઈ બહારથી આવ્યા હતા જનરલ કેસની અંદર, પોતાની લેબમાં આવી, પોતાની લેબની અંદર એ સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરી અને કન્ટિન્યુઅસલી એ શું કરતા હતા? તો કે પ્રવાહની હાજરી અને પ્રવાહનું અવલોકન કરતા હતા. પણ એ ભૂલી ગયા હતા કે એના હાથમાં એક નાનકડું એવું હોકાયંત્ર હતું. એ હોકાયંત્ર આવી અને એને સીધું વચમાં મૂકી દીધું હતું. હવે એ ભાઈને થયું કે બગાસું ખાતા પતાસું આવી ગયું મોઢામાં. થયું એવું કે સપોઝ નહીં આવી રીતના બેટરી હતી અહીં. ઓકે, જોજો આ એનો વાહક તાર હતો, કંડક્ટર આટલો. અને આ કંડક્ટરમાંથી ઓબ્ઝર્વ કરતા હતા. અહીંયા મસ્ત નાનકડી એવી સ્વિચ હતી અને અહીંયા હોકાયંત્ર પડ્યું. આ હોકાયંત્રમાં થતું એવું કે જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર કરવામાં આવે, આ સ્વિચ ઓન કરે તો વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થાય, તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો ત્યારે હોકાયંત્ર એને લંબ ગોઠવાઈ જતું. કેવી રીતે ગોઠવાતું? એને લંબ. આ વસ્તુ ઉપરથી ઓસ્ટ્રેડ ભાઈએ 2 કે 3 વસ્તુ માર્ક કરી. કઈ? પહેલી વસ્તુ કે એણે શું જોયું કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? આ ડાયરેક્શનમાં. અને ચુંબકીય ક્ષેત્રની સોય એટલે કે ચુંબક કેવી રીતના ગોઠવાય છે? એને લંબ. એટલે પહેલા એને ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહધારિત તારને કેવું હોય છે? લંબ. પછી એને ઘણા બધા પ્રેક્ટિકલ કર્યા, એને અહીંયા બધે ગોઠવી અને સેમ ડાયમેન્શન લીધા, ટ્રાય કરી. અને પછી એને ખબર પડી સ્ટેટમેન્ટ છે છેલ્લે આપ્યો હોય, એક પ્રેક્ટિકલ ઉપર સ્ટેટમેન્ટ આવે નહીં, ઘણા બધા પ્રેક્ટિકલ કરી સ્ટેટમેન્ટ લઈને ફાઇનલ આન્સર પછી એને એવો કીધો કે શું કીધું કે ચુંબકીય ક્ષેત્ર એ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે પસાર થતા વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહને લીધે પણ ઉત્પન્ન થઈ શકે છે. અને ઈ ચુંબકીય ક્ષેત્ર પસાર થતા વિદ્યુત પ્રવાહને કેવું હોય છે? લંબ એમ ગોઠવાય છે. આવું સ્ટેટમેન્ટ કોણે આપ્યું? ઓસ્ટ્રેડે. વર્ષો સુધી આ વાત ચાલી. આ વાતની આગળ બીજા ઘણા બધા એના પ્રૂફ મળ્યા. પણ આના અઠવાડિયાની અંદર જ બાયોસાવર નામના 2 વૈજ્ઞાનિક હતા કે જેમણે આ જ વસ્તુને, ઓકે, એક જ અઠવાડિયામાં કેટલું ચુંબકીય ક્ષેત્ર એક તારને લીધે ઉત્પન્ન થાય છે એનું સમીકરણ આપી દીધું હતું. બહુ માઇન્ડેડ વૈજ્ઞાનિક હતા બંને, બાયો અને સર્વટ. ઓકે, તો આનાથી આગળ જઈ તો એના પછી મેક્સવેલ પણ આવ્યા હતા. મેક્સવેલે તે જે વિદ્યુત પ્રવાહ જે હોય એ વિદ્યુત પ્રવાહોની પ્રવેગિત ગતિને લીધે, ઓકે, પ્રવેગિત ગતિને લીધે શું થયું હતું? તો કે એ લોકોએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની પણ ઘણી બધી શોધ કરી હતી. એની અંદર સૌથી એડવાન્સ શોધ કરનાર જો કોઈ વ્યક્તિમાં નામ આવતું હોય તો એ મેક્સવેલ ભાઈનું આવે છે. ઓકે, તો આટલું અવલોકન થયા બાદ એ લોકોએ એક વસ્તુ નક્કી કરી કે ખરેખર જ્યારે કોઈ સમતલ હોય, સપોઝ આ બોર્ડને આપણે એક સમતલ માની લઈએ. ઓકે, આ બોર્ડને આપણે શું માની લઈએ? એક સમતલ. તો એને લંબ અંદર અને બહાર આવી 2 પ્રકારની દિશા હોય. અંદર જતી દિશા હોય અને એક બહાર જતી દિશા હોય. ઓકે, તો એ લોકોએ એક ઘટના ગોઠવી કે શું કર્યું? તો કે આવી રીતના જો આવી ડોટની સાઇન હોય સામે, આવી રીતનું ટપકું, તો એ લોકોએ શું લેવાનું? તો કે એને આપણે
બહારની દિશામાં ગણવાની રહેશે. અને જો કોઈ વસ્તુ અહીંથી બહારથી અંદર જતી હોય તો એને આવી રીતના ચોકડીની સાઇનથી દર્શાવવામાં આવે છે. એટલે કોઈ પણ સમતલમાં આ સમતલને લંબ અક્ષ 3 ડાયમેન્શનમાં દેખાડી શકાય નહીં. 2 ડાયમેન્શનમાં હંમેશા તમારે દેખાડવું હોય તો આ સમતલ ઉપર તમે કંઈ ડ્રો કરી શકો. જેમ કે આપણે જનરલ કેસની અંદર XY ડાયરેક્શન ડ્રો કરતા હોય તો આ X હોય આપણી અને આ Y હોય. પણ Z ડ્રો કરી હોય તો Z વાસ્તવમાં આવી રીતના આમ આવે. ઓકે, આપણે એને કેમ ડ્રો કરી? આ રિયલ રીત નથી ખરેખરમાં, પણ છતાંય આપણે સમજવા માટે આપણે એને Z ડાયરેક્શનમાં કઈ ડાયરેક્શનમાં ડ્રો કરી છે આવી રીતના. વાસ્તવમાં કેમ પડી હોય છે આવી રીતના? 12 ડાયમેન્શનમાં ત્રણેય એકબીજાને લંબ હોય છે. તો આ વસ્તુ દર્શાવવા માટે ઓકે અંદર જતું હોય તો આપણે અહીંયા ક્રોસ લેવું પડે અને બહાર આવતું હોય તો ત્યાં શું લેવું પડે? ડોટ. તો આ બે સંજ્ઞા પદ્ધતિ વિકસાવી અને આવી રીતના લંબ વાયર ગોઠવી અને પછી એ લોકોએ ઓબ્ઝર્વેશન લીધા તો એ લોકોને આવી રીતના અહીંયા આવી રીતના ચુંબક ગોઠવા. તો આ ભાગ જે છે, જે ઘાટો ભાગ છે એ કેવો છે? નોર્થ. ઓકે, ઘાટો ભાગ કેવો છે? નોર્થ. એ લોકોને આવા અવલોકન જોવા મળ્યા. આવી રીતના આમ ફરતા આવી રીતના બધા ગોઠવાઈ ગયેલા હતા. અને ચોકડીમાં કેવું હતું? એક્ઝેક્ટ એનાથી ઉલટું. અહીંયા સપોઝ આ પ્રમાણેની પેટર્ન હોય તો આનાથી પણ સેમ પેટર્ન. અહીંયા પણ એક ડાયમેન્શન ઓકે, અને અહીંયા આવી જાવ તો એનાથી એક્ઝેક્ટ ઊંધું. ઓકે, ઓબ્ઝર્વ એવી રીતના કરવાનું છે જાણે તમે અહીંયા જુઓ છો તો અહીંયાથી આ બાજુ તો આની આ બાજુ તો એક્ઝેક્ટ એકબીજા કરતા કેવા છે? ઉલટા. ઓકે, તો આ વસ્તુ ખાસ તમારે મેજર કરવાની રહેશે કે એ લોકોએ જોયું કે એક ડાયમેન્શનમાં પ્રવાહ પસાર કરો એટલે કે અંદર પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતના ગોઠવાય છે. બહાર પ્રવાહ કાઢો તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતના ગોઠવાય છે અને અંદર પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતના ગોઠવાય છે. એટલે કે એ લોકોએ એક પદ્ધતિ વિકસાવી જેને એમણે નામ આપ્યું જમણા હાથનો નિયમ. ઓકે, અંગૂઠો ગોઠવવાનો તમારા પ્રવાહની દિશામાં અને તમારી આંગળીઓને શું કરવાનું? ગોળ ફેરવવાની. સપોઝ કે અહીંયા શું છે તો કે બહારની ડાયરેક્શનમાં ડોટ. તો બહાર આવવા માટે ડોટ, તો અંગૂઠાને ક્યાં ગોઠવવાનો? વિદ્યુત પ્રવાહની દિશામાં. આ ડોટ શું દર્શાવે છે તો કે આપણો વાયર આવી રીતે સીધો પડ્યો છે અને વિદ્યુત પ્રવાહ કેમ આવે છે? બહાર. તો બહાર આવે તો બહારની દિશામાં શું ગોઠવવાનું? જમણા હાથનો અંગૂઠો. અને તમારો હાથ જે આવી રીતના આંગળી ઊભી હોય એને તમારે ગોળ ફેરવવાની. ઓકે, જે દિશામાં ગોળ ફરે એ દિશામાં n અને n થી ઓપોઝિટમાં શું હશે? s હોવો જોઈએ. તો જો અહીંયા જુઓ તો શું થશે? આ પ્રવાહ આખો આવી રીતના ફરીને આમ ઉપર તો n ઉપર s નીચે. 8 પોઈન્ટ પાસે જુઓ તો n નીચે s ઉપર. જે ઘાટો ભાગ છે એ શું છે? n અને ઉપર જે આછો ભાગ છે એ શું છે? s. અંદરની દિશા માટે ગણી ફરી પાછા જમણા હાથના અંગૂઠાને અંદર સેટ કરો, આંગળીઓને ગોળ ફેરવો તો આ ઘટના ફરી પાછી તમને સેમ પેટર્નમાં જોવા મળે. તો આ એક બેઝિક પેટર્ન જે છે એ લોકોએ વિકસાવી લીધી. હવે જોવાનું એ હતું કે જમણા હાથનો નિયમ આ ચેપ્ટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દર વખતે તમારે ચુંબકીય ક્ષેત્રની પ્રવાહની દિશા અને પ્રવાહથી ચુંબકીય ક્ષેત્રની દિશા બંને જમણા હાથના નિયમ પર જ આધાર રાખશે. એ વસ્તુ ખાસ અહીંયા તમારે માર્ક કરવાની રહેશે. તો આના પછી પ્રશ્ન નંબર 5 પર એ લોકોએ શું કર્યું દીકરા? તો કે સૌ પ્રથમ ચુંબકીય બળનું મૂલ્ય શોધ્યું. ઓકે, એ લોકોનો ક્વેશ્ચન એવો હતો કે VD ડ્રિફ્ટ વેગ છે. શું છે? ડ્રિફ્ટ વેગ. એટલે કે VD જેટલા વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય બળનું સમીકરણ મેળવો. ઓકે, આવો ક્વેશ્ચન હતો કે VD જેટલા ડ્રિફ્ટ વેગથી ઉત્પન્ન થતા વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય બળ શોધો. તો જો VD વેગથી કોઈ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેના વડે ઉત્પન્ન થતો કરંટ. આના માટે યાદ રાખવાનું સમીકરણ છે AVNQ. ઓકે, જો કોઈ વિદ્યુત ભાર સિંગલ હોય એક જ એટલે કે E વિદ્યુત ભાર એકલો અટુલો કાં પ્રોટોન હોય ને કાં ઇલેક્ટ્રોન હોય તો આ સમીકરણ થાય AVNE અવની. ઓકે, હું આ જ પ્રમાણે યાદ રાખું અવની. આના ઉપરથી યાદ રાખવું સહેલું છે. ઓકે, તો જ્યાં એ શું છે તો કે તમારા જે કંડક્ટર છે તમારી પાસે એ કંડક્ટર એટલે કે વાહકની ત્રિજ્યા
v શું છે તેનો ડ્રિફ્ટ વેગ, n શું છે એના નંબર્સ, ઓકે, અને e શું છે એનો વિદ્યુત ભાર. તો આવી રીતના i બરાબર શું થાય avnq અથવા તો avne. આ સમીકરણ ચેપ્ટર નંબર 3 ની અંદર ઓલરેડી આવી ગયેલું છે. તો તેના વડે આ પ્રવાહ વડે ઉત્પન્ન થતું વિદ્યુત બળ કેટલું હશે? તો કે df બરાબર i dl ક્રોસ b જેટલું. ઓકે, એટલે કે કેવા એવું માંગે છે કે સપોઝ ને કોઈ એક વિદ્યુત ભાર હોય, એ વિદ્યુત ભારને સ્થિત ચુંબકીય ક્ષેત્રમાં, સપોઝ તમારે બે મેગ્નેટ લેવાના, આ બે મેગ્નેટને લઈને તમારે શું કરવાનું? તો કે આ બંને મેગ્નેટને એકદમ સટીક, ટૂંકમાં નોર્થ પોલ થી સાઉથ પોલ જાય છે, આની અંદર એક વિદ્યુત પ્રવાહને દાખલ કરવાનો. આ વિદ્યુત પ્રવાહને જેવો તમે દાખલ કરો તો એ વિદ્યુત પ્રવાહ ઉપર બળ કેટલું લાગશે? તો કે આટલું. કેટલું બળ લાગશે? આટલું. આને સંકલન કરો અને i ની કિંમત મૂકો તો df નું સંકલન શું થશે? f. ઓકે, i એટલે શું થશે? a v n q. i dl ની બદલે શું થઈ જશે અહીંયા? સોરી, dl ની બદલે શું થઈ જશે અહીંયા? l ક્રોસ b. આવું સમીકરણ આપણને અહીંયા જોવા મળે. ઓકે, નાઉ હવે શું સમજવાનું છે કે આ જે વિચાર કરો એક નાનકડો એવો કે ઘટના કેવી બને આપણી પાસે? તો કે સપોઝ તમારું જે કંડક્ટર છે એનો L ઘટક, L એટલે એની લંબાઈ છે, L એટલે શું છે? એની લંબાઈ. તો L ઘટક જે દિશામાં આગળ વધશે એટલે કે dl નાના ખંડ લઈ લો. સપોઝ ને આ તમારું કંડક્ટર છે. ઓકે, આની અંદર તમારો જે વિદ્યુત ભાર છે એ આવી રીતના આગળ ગતિ કરે છે, ઝિગઝેગ ગતિ હોય, બ્રાઉનિયન મોશન કહેવાય. વાસ્તવમાં આ વિદ્યુત ભારની ગતિ કેવી હોય? આવી રીતની ઝિગઝેગ ગતિ હોય, પણ સ્થાનાંતર આવી રીતનું એકદમ સ્ટ્રેટ જ ગણતરીમાં લેવામાં આવે છે. પણ અત્યારે આપણે એ બાબત ઉપર ચર્ચા કરશું નહીં. વાસ્તવિકતામાં કેવું થાય છે કે આ જે q વિદ્યુત ભાર છે ઈ l આ અંતર કાપે છે, એટલે કે l ની દિશા કઈ હશે? તો કે આ બાજુથી આ બાજુ. ઓકે, અહીંથી અંતર વિદ્યુત ભાર એન્ટર થાય છે, અહીંથી શું થાય છે? બહાર નીકળી જાય. હવે વિચાર કરો તો ડ્રિફ્ટ વેગની દિશા પણ કઈ થાય? આ જ દિશા થાય. ડ્રિફ્ટ વેગની દિશા પણ કઈ થાય? એ જ થાય. તો l ની ટોપી v ને પહેરાવી દો તો કઈ વાંધો? બંનેની દિશા એક જ છે. આલિયાની ટોપી માલિયાને પહેરાવો કે l ની ટોપી v ને પહેરાવો, બંનેનું કેવું થાય? વસ્તુ સરખી. તો હું આ l નો સદિશ કાઢી અને એની ટોપી કોને પહેરાવું છું? v ને. તો આ પરિસ્થિતિ કેવી થશે? તો કે a n l q v ક્રોસ b. તો તમારું ફાઇનલ સમીકરણ કંઈક આ પ્રમાણેનું બનશે કે f બરાબર શું થાય? તો કે આ બંનેને કૌંસમાં લઈ લ્યો, a n l q શું થાય? v ક્રોસ b. ઓકે, આ તો સમજાઈ ગયું મસ્તી. હવે એક વસ્તુ સમજો કે આ તમને a n l શું દર્શાવે છે? a એટલે શું થાય? આખો એરિયા. a એટલે શું થશે? આખો એરિયા. આ l એટલે શું થશે? આખી લંબાઈ. l એટલે શું થશે? આખી લંબાઈ. dl લઈ લ્યો તો dl એટલે શું થાય? નાનકડી એવી લંબાઈ. સંકલન ના પણ કરો. ઓકે, આને અહીંયા df રાખવું હોય તો df પણ રાખી શકાય. તો આ l ની બદલે શું આવે? dl. તો આ ફરી પાછું df, તો આ ફરી પાછું શું થઈ જાય? dl. ઓકે, આ df, તો ફરી પાછું આ પણ શું થઈ જાય તમારું? dl. ફેર કઈ પડવાનો નથી. તો આટલો જે dl જેટલો આપણે ખંડ લઈ લઈએ, અહીંયા l નથી લેવો, આપણે કેટલો ખંડ લઈ લઈએ? dl. તો આ આખા ખંડે કેટલા વિદ્યુત? આ કઈ કદ રોકે? ADL એટલે શું થાય? આનું કદ કેટલું થાય આ રિજિયન નું? તો કે ADL. કેટલું કદ થાય? ADL. આની અંદર n નંબરના વિદ્યુત ભાર હશે. ટોટલ નંબર ઓફ વિદ્યુત ભાર આની અંદર કેટલા હશે? તો કે n. મારે તો એક ઉપર જ બળ જોઈએ છે. મારે કેટલા ઉપર બળ જોઈએ છે? એક. તો આને કહી દઈએ આપણે કે d f m ઇક્વલ્સ શું થાય? તો કે a n dl q v ક્રોસ b છેદમાં મારે ટોટલ નંબર આ તમને મળે શું? ADLN. આટલા કદ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર. હવે કુલ વિદ્યુત ભાર વડે કોઈ પણ વસ્તુને ભાગો તો શું મળે? એક વિદ્યુત ભાર પર લાગતું બળ. આના વડે આને ભાગી નાખો તો પરિસ્થિતિ શું થાય? a n dl વડે ભાગી નાખો. તો આ dl n n
એ અને એ થઈ જાય કટ. તો BFM ઇક્વલ્સ ટુ શું થાય? QV ક્રોસ B. આખી લેન્થ લઈ લ્યો તો અહીંયા આગળ સંકલન કરવા જેવું કશું વધ્યું નથી. તો FM બરાબર શું થાય? QV ક્રોસ B. ફાઇનલ સમીકરણ તમારું કેવું મળે? FMV ક્રોસ B પ્રમાણે. ઓકે, આ વાત તો થઈ આ સૂત્રની. આ સૂત્ર આપણને શું દેખાડે છે? તો કે Q વિદ્યુત ભારને V વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ સ્વરૂપે દાખલ કરો તો તેના પર FM જેટલું બળ લાગે. દિશા કઈ? દિશા કઈ? ઓકે સર, હજી ખબર પડી નથી. ઓકે, તો સપોઝ પોઝિશન કેવી થાય કે એક ચુંબકીય ક્ષેત્ર છે આપણી પાસે આવી રીતના નોર્થ થી સાઉથ. આ ચુંબકીય ક્ષેત્રમાં તમારો વિદ્યુતભાર, ચુંબકીય ક્ષેત્ર આમ છે આવી રીતના, અહીંથી આવી રીતના જાય છે. એક વિદ્યુતભાર તમારી બાજુથી અંદર ગતિ કરે છે. તો V થી B જવાનું, તો આ વિદ્યુતભાર અહીંથી આમ આવતો હશે તો એનો વેગ અંદરની દિશામાં હશે. B આમ છે. ઓકે, તો તમારે કેમથી કેમ જવાનું? B નોર્થ થી સાઉથ આવી રીતના જાય છે. તો V થી B એટલે કે હું અહીંયા ડ્રો કરું તો અહીંયા ડોટ આપણને ખબર જ છે અંદર શું દેખાડે? ડોટ અંદર જવા માટે, સોરી ડોટ નહીં, ડોટ બહાર આવવા માટે. ચોકડી શું દેખાડશે? અંદર જવા માટે. તો આ ચોકડી શું હશે? તમારો V. ઓકે, B ની દિશા કઈ છે? આવડિયા. તો તમારે ક્યાંથી ક્યાં જવાનું છે? V થી લઈને B તરફ. ઓકે, તો V આવી રીતના અંદર હશે. પાકું? B તમારે ગોઠવવાનું. B આ પોઈન્ટ ઉપરથી આમ ગોઠવવાનું. તો એને બળ કઈ દિશામાં લાગશે? ઉપરની દિશામાં બળ લાગશે. એટલે તમારો વિદ્યુતભાર ઉપર ગતિ કરશે. કન્ટિન્યુઅસલી જો તમે એને ઉપર ગતિ કરાવો તો વારાફરતી એ શું થાય? તો કે વિષમ ઘડી દિશામાં ધન વિદ્યુતભાર જે છે એ ગતિ કરે. ઓકે, હવે આ વિદ્યુતભાર જ આ સેમ વિદ્યુતભારની અંદર તમે ક્રોસ કાઢો તો પરિસ્થિતિ કેવી થાય? આને પૂછું છું. ક્રોસ કાઢો તો શું થાય? તો કે FM બરાબર QVB sin થીટા. શું થાય? QVB sin થીટા. આના બે કેસ છે. આના શું છે? બે કેસ. પહેલો કેસ, જો થીટા બરાબર 0 અથવા તો 180 તો સાઈન ની આખી વેલ્યુ શું થઈ જાય? 0. એટલે કે તમે એને સમાંતર રાખી શકો નહીં કે સમાંતરથી એક્ઝેક્ટ વિપરીત પર રાખી શકો નહીં. મતલબ કે આવી રીતના નોર્થ થી સાઉથ તમારું ચુંબકીય ક્ષેત્ર જાય છે તો આ જ દિશામાં વિદ્યુતભાર જાય અથવા તો એનાથી ઊંધો વિદ્યુતભાર આવતો હોય તો કંઈ કામ થાય નહીં. તમારે એને કાં કોઈ ખૂણે અને કાં કોઈ પણ એક 90 ડિગ્રી એન્ટર કરાવવો ફરજિયાત છે. પહેલી વાત. વાત નંબર બીજી કે આ બંને પરિસ્થિતિમાં F શું થઈ જશે? 0. બીજી પરિસ્થિતિની અંદર V આપેલું કેસ થયો. બીજી પરિસ્થિતિમાં શું થઈ જશે? V must not be 0. એટલે કે V ક્યારેય 0 હોવું જોઈએ નહીં. જો V 0 થઈ જાય અહીંયા તો ફરી પાછું F શું થઈ જાય? અત્યારે V નોટ 0 છે તો F નોટ 0 છે. જો V બરાબર 0 થઈ જાય તો F બરાબર પણ શું થઈ જાય? 0. કહેવાનો મતલબ શું છે? પોઈન્ટને સમજવા જેવી વાત શું છે કે વિદ્યુતભાર છે એને કંઈક મિનિમમ વેગ હોવો કમ્પલસરી છે. જો એને વેગ ન હોય એટલે કે સ્થિત હોય. વેગ ક્યારે ન હોય? જ્યારે સ્થિર હોય ત્યારે. આપણે હાઈલા ન જતા હોય તો શું થાય? આપણે કેવા હોય? ઊભા. ને આપણે ઊભા હોય તો આપણો વેગ શું હોય? 0. પણ અહીંયા વિદ્યુતભારનું સેમ છે. જો વિદ્યુતભાર નો ડ્રિફ્ટ વેગ 0 હોય તો શું થાય? F પણ 0. કોઈ દી વિદ્યુતભારનો વેગ 0 હોય? વિચાર કરો છો તમારે, લોજિક લગાડો. નો હોય કોઈ દી. કારણ કે એને કોઈ પણ સપોઝ કંડક્ટર હોય ને, કોન્સેપ્ટ માટે છે, કંડક્ટર હોય, અહીંયા કોઈ વિદ્યુતભાર હોય તો કંઈક સામાન્ય તાપમાને પણ એનો વેગ કંઈક ને કંઈક હોય જ. ઓકે, આવી રીતના વિદ્યુતભાર રખડતો હોય. પણ વાસ્તવિકતામાં શું થાય કે જ્યારે તમે એને કોઈ બેટરી સાથે જોડો નહીં ત્યારે એવી પરિસ્થિતિ થાય કે એનું કંઈ સ્થાનાંતર ન થાય. આ બ્રાઉનિયન મોશનના અંતે તમારો વિદ્યુતભાર જે છે એ પાછો મૂળ સ્થિતિમાં હોય ન્યા ને ન્યા આવી જાય. એ મોશન તો કરતો જ હોય પણ એનું ટોટલ મોશન, ટોટલ વેગ શું થઈ જતો હોય? 0. વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. જ્યાં સુધી તમે એને બેટરી સાથે ન જોડો ત્યાં સુધી શું થાય? તો કે એ
કંઈ સ્થાનાંતર કરે નહીં, જ્યાંથી શરૂ થયું હોય ત્યાં ફરી પાછો હાઈવે રાખે. એનો મતલબ એવો ન હોય કે વિદ્યુત ભાર અંદર સ્થિર હોય, ના, મોશન તો એના કન્ટિન્યુ જ હોય, પણ સ્થાનાંતર શું હોય? ઝીરો. સ્થાનાંતર ઝીરો તો વેગ પણ ઝીરો. આ બેઝિક કોન્સેપ્ટ છે. તો એના પર લાગતું બળ Fm બરાબર શું થશે? q v ક્રોસ b. હજી એક ચર્ચા. ઓકે, જો આ q v ક્રોસ b થતું હોય તો આગળ જઈ q v ક્રોસ b થી આગળ ચાલો તમે, તો હવે વિદ્યુત ભાર કેવો હશે? ઋણ. વિદ્યુત ભારને કેવો લઈએ આપણે? ઋણ. આ થોડું ભૂસું છું. ઓકે, જો વિદ્યુત ભાર તમે ઋણ લ્યો તો શું પરિસ્થિતિ થાય? તો કે Fm બરાબર -q v ક્રોસ b. એ જ વિદ્યુત ભાર જે છે -q એ જેમ ઓલું વિષમઘડી દિશામાં ગતિ કરતું હતું તો આ શું કરશે? સમઘડી દિશામાં આગળ ગતિ કરશે. એટલે કે આને જો બીજી રીતના લખવું હોય તો આને સેમ પેટર્નમાં ન લખી શકાય. q b ક્રોસ v લખવું પડે. આ q v ક્રોસ b ની બદલે મારે શું લખવું પડે? q b ક્રોસ v. આનો મતલબ શું થાય? તો કે ક્રોસ ની અંદર તમે ઉલટ પલટ ન કરી શકો. જો 11મા ધોરણની અંદર વ્યવસ્થિત ભણ્યા હોય તો આપણને આઈડિયા હોય કે ક્રોસ ની અંદર આપણે ઉલટ પલટ કરી શકીએ નહીં. અહીંયા શું કરવું પડે? તો કે b ક્રોસ v. ડોટ ની અંદર ચાલે, ક્રોસ ની અંદર ચાલે નહીં. તો અહીંયા શું થાય? v ક્રોસ b નું b ક્રોસ v. ઓકે, હવે તમારે ફરી પાછું જમણા હાથના નિયમ પ્રમાણે આપણે જેમ દોર્યું હતું એમ જ થાય. એ જ વિદ્યુત ભાર ચોકડી અંદર અને ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય છે? તો અહીંથી આવી રીતના. તમારો વેગ કેવી રીતના હશે? તો કે આવી રીતના અંદર તરફ. ઓકે, હવે ક્યાંથી ક્યાં જવાનું છે? b ક્રોસ v. ક્યાંથી ક્યાં જવાનું છે? b ક્રોસ v. v અંદર છે, b આમ છે, તો b માં જમણો હાથ ગોઠવો. b થી તમે v તરફ આવો તો બળ ક્યાં લાગ્યું? નીચે. બે વખતે બળ ક્યાં લાગ્યું? ઉપર. એટલે કે બળની દિશા ઉલટાઈ ગઈ. જો b થી v, b થી v, b થી v. b આમ લાગે છે, v ક્યાં લાગે છે? આવી રીતના અંદર. તો b થી ક્યાં જવાનું છે? v. તો આ ક્યાં આવશે? નીચે બળ. તો આ જ ઘટનાને ધ્યાનમાં રાખી અને આવી જ રીતના તમારે ખાસ ઈ સમજવાનું રહેશે કે આવું થવું જોઈએ. ઓકે, હવે ફાઇનલ. તો આટલી વસ્તુ આપણને ખબર પડી હોય તો આની અંદર બળનું સમીકરણ કેમ આવે એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તો આના ઉપરથી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા બનાવેલી છે. શું બનાવેલી છે? ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા. ઓકે, તો ચલો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા ભણી શકાય ને? ઓકે, ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા શું કે છે એ ખાસ સમજો. ઓકે, પહેલા 9 ક્વેશ્ચન જે છે એ બેઝિક થિયરી આધારિત જ છે. ઓકે, જાજા કોઈ મોટું એની અંદર રોકેટ સાયન્સ દોડાવેલું છે નહીં. એ બધું આની અંદર સિમ્પ્લિફિકેશનમાં અને સ્ટોરી રિલેટેડ જ પૂરું થઈ જાય છે. ઓકે, એટલે ફટાફટ ચાલુ છું. પછીના ક્વેશ્ચન્સ ની અંદર ધીમે ધીમે ઇલિસ્ટ્રેશન્સ વધશે એટલે આપણો ટાઈમ કન્ઝમ્પશન જ વધશે. ફાઇન. તો આને તમે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવે કે આના ઉપરથી આપણે શું કરીએ છીએ? ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા કાઢીએ છીએ. તો b બરાબર, ઓકે સોરી, f બરાબર આપણી પાસે શું હતું? q v ક્રોસ b. આવું સમીકરણ ઓલરેડી અવેલેબલ હતું. હવે આ ક્રોસ કાઢું તો શું મૂકવું પડે મારે? sin થીટા. તો q v b sin થીટા. મારે વ્યાખ્યા શેની જોઈએ છે? b ની. તો b ને કરતા બનાવો. તો b ને કરતા બનાવો તો શું થાય? f ના છેદમાં q v sin થીટા. બસ, વ્યાખ્યા બનાવવા માટે બીજું કંઈ કરવાનું છે નહીં. જેટલી વસ્તુ તમારી પાસે છે એની યુનિટી 1 1 લઈ લો. તો f ને 1 લઈ લો તો કેટલું થાય? 1 ન્યૂટન. q ને 1 લઈ લો તો કેટલું થાય? 1 કુલમ. v ને 1 લઈ લો તો કેટલું થાય? 1 મીટર પ્રતિ સેકન્ડ. sin થીટા નું તો કંઈ લેવાની જરૂર નથી. ઓકે, જ્યાં થીટા બરાબર કેટલું લઈ લો? 90. થીટા બરાબર કેટલું લઈ લો? 90. તો sin 90 કેટલું થઈ જાય? 1. એનો કોઈ યુનિટ છે નહીં. તો ચુંબકીય ક્ષેત્ર આ શું થશે તમારું? હવે ચુંબકીય ક્ષેત્ર આ શું થશે તમારું? ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો આની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતના અપાય? જરાક વિચાર કરો. ઓકે, q v sin 91 બધું 1 1 કરી નાખો. તો આની વ્યાખ્યા આપવી હોય તો આને આવી રીતના પણ લખી શકાય 1 1. તો b બરાબર f પણ લખી શકાય. b બરાબર શું લખી શકાય? f. આ બંનેને 1 1 કરી નાખો તો f બરાબર શું થઈ જાય? b. વ્યાખ્યા કેમ અપાય? વ્યાખ્યા એવી રીતના અપાય
1 કુલંબ વિદ્યુત ભારને 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ દાખલ કરવામાં આવે છે, ઓકે, ત્યારે તેના પર લાગતા બળને ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તેના પર લાગતા બળને કેવા બળ તરીકે ઓળખવામાં આવે છે? ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એવું કહી શકાય કે તેના પર ઉત્પન્ન થતા ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજવા જેવી વસ્તુ કે આ F બરાબર શું છે અહીંયા? B. આ F બરાબર અહીંયા શું છે આપણી પાસે? B. તો આ બંને વસ્તુ કેવી છે? ઓલમોસ્ટ સેમ. તો આ બેઝિક વાત છે કે ચુંબકીય ક્ષેત્ર F બરાબર શું થવું જોઈએ અહીંયા? B. 1 ન્યૂટન બરાબર 1 કુલમ * 1 મીટર પ્રતિ સેકન્ડ. કેવી રીતના દાખલ કર્યું? લંબ રીતના. તો F બરાબર B. આ તમને ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા મળે. આના પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ પણ તમને મળે. કેટલા એકમ છે જુઓ જોઈએ. તો કે પહેલો એકમ શું છે? ન્યૂટન પર કુલમ. આ છેદનો છેદ ક્યાં આવ્યો જશે? અંશમાં. સેકન્ડ ઇન્ટુ મીટર. તો આ થઈ ગયો તમારો એકમ નંબર પહેલો. કેના માટે? ચુંબકીય ક્ષેત્ર B માટે. આને એક વૈજ્ઞાનિક, બહુ ઉમદા વૈજ્ઞાનિક હતા કે જે બહુ જ નોલેજેબલ વ્યક્તિ હતા, જેનું નામ હતું ટેસ્લા. ઓકે, જેનું નામ શું હતું? ટેસ્લા. ટેસ્લા નામના વૈજ્ઞાનિક ઉપર આનું જે સમીકરણ છે એને ટેસ્લાનો એકમ પણ આપવામાં આવ્યો છે. એને આ લોકો T તરીકે સંજ્ઞાથી દર્શાવે છે. તો ટેસ્લા એટલે શું થશે અહીંયા? T. પહેલી વાત બેઝિક. ઓકે, વાત નંબર બીજી, આને થોડું અલગ રીતના કરીએ. ગુણાકારની અંદર 3/2/2 હોય અથવા તો 2/3/2 હોય. જવાબ એક જ આવે. તો આનું અલગ રીતના થોડું લખું છું. તો કે ન્યૂટન છેદમાં આ સેકન્ડને આની નીચે આપી દો તો કુલમ પર સેકન્ડ ઇન્ટુ શું થશે? મીટર. આ કુલમ એટલે વિદ્યુત ભાર, સેકન્ડ એટલે સમય, q ના છેદમાં t તો થાય I, અને I એટલે શું થાય? એનો એકમ એમ્પિયર. તો આને બેઝિક રીતના લખવું તો ન્યૂટન પર એમ્પિયર મીટર. ઓકે, તો આ પણ કોનો એક એકમ થાય? ટેસ્લાનો જ એક એકમ થાય. કેનો એકમ થાય? એક એકમ ટેસ્લાનો જ એકમ. આને તમે ગણી શકો. ઓકે, ટેસ્લાનો. અને એક એનો બીજો એકમ પણ છે જેને ગોસ તરીકે ઓળખવામાં આવે છે. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગોસ તરીકે ઓળખવામાં આવે છે. આ બે એકમો છે. ટેસ્લા જે છે એનો MKS નો એકમ છે, એને SI એકમ તરીકે પણ લેવામાં આવે છે. જ્યારે ગોસ જે છે એનો કેવો એકમ છે? CGS એકમ છે. આની સંબંધ એવો છે કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. 1 ગોસ એટલે કેટલા થશે? તો કે 10⁻⁴ ટેસ્લા. આ ખાસ આપણને મગજની અંદર હોવું જોઈએ. ગોસ કેવો એકમ છે? નાનો. ટેસ્લા કેવો એકમ છે? મોટો. તમે આ ન્યૂટનને kg * મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. કેવી રીતના થાય છે એ સમજી લ્યો ખાલી. ન્યૂટનને શેમાં ફેરવવાનું છે? kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની અંદર. તો જો આપણે કરીએ તો આ સુધી જશે kg * મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મેં ન્યૂટનને ફેરવ્યું ઓલરેડી. આપણી પાસે શું હતું? તો કે કુલમ પર સેકન્ડ ઇન્ટુ મીટર. આવું તો હતું જ તે. તો એક આ મીટર કટ. આ સેકન્ડ સ્ક્વેર અહીંયા આવશે છેદમાં. તો આ એક અને આ એક બંને પાછા કટ. આપણી પાસે વધ્યું શું? તો કે kg પર કુલમ. સેકન્ડ કટ થઈ ગયા. ઇન્ટુ શું વધ્યું? સેકન્ડ. ઓકે, તો આના ઉપરથી આ એકમ સિમ્પલી તમને જોવા મળે કે 80 શું થયું? 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા જે છે આના ઉપરથી તમે આરામથી ગોતી શકો. ઓકે, તો આ વસ્તુ આપણા મગજની અંદર ખાસ કરીને ક્લિયર હોવી જોઈએ કે કેવી રીતના તમે આને સોર્ટ આઉટ કરો છો. ફાઇન. તો 10⁻⁴ ટેસ્લા એટલે 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. આને CGS માં ફેરવી નાખો. kg નું 10 ની કેટલા થઈ જાય? 3. તો આજે 10 ની 3 અને c ને s. ઓકે, તો ફાઇનલી તમને કેટલા મળે? તો કે 1 ટેસ્લા બરાબર કેટલું મળે? 10⁻⁴ ગોસ તરીકે મળે છે. ફાઇન. ઓકે, તો આ વસ્તુ જે તમને સમજની અંદર આવી. તો આનાથી આગળ આલી કે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણને પૂછવામાં આવે છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સમાનતા દર્શાવો. શું પૂછે છે? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સમાનતા દર્શાવો. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય છે આપણો? E. એટલે આપણને ખબર છે kq/r². સદિશ સ્વરૂપે હોય તો અહીંયા શું થાય? r². k ની વેલ્યુ મૂકો તો આના ઉપરથી શું નીકળે? તો કે
E બરાબર 1/4πε0 Q/r² ઇન્ટુ શું થશે r કેરે. ઓકે, આ તો થઈ વિદ્યુત ક્ષેત્રની વાત. હવે વાત કરીએ બી ની. આના ઉપરથી બળનું સમીકરણ પણ કાઢી શકો. તો બળ F બરાબર શું થાય? તો કે QE. તો QE ઇક્વલ્સ શું થાય? E નું સમીકરણ તો તમે ઉપરથી મૂકી શકો. તો Q ને એમને એમ રહેવા દો. 1/4πε0 આઈ. આ Q ઉપરથી ફરી પાછું મલ્ટીપ્લિકેશન માં આવે છે. અને અહીંયા શું થશે? r નો સ્ક્વેર અને r કેરે. આ કેવું બળ થશે? આ કેવું બળ થશે? તો કે કુલંબીય બળ. કેના ઉપરથી આવ્યું? વિદ્યુત ક્ષેત્ર ઉપરથી. ચુંબકીય બળ શેના ઉપરથી આવે છે? તમને જો ખ્યાલ પડતો હોય તો આ એક છે. ઓકે, તો તમને જો ખ્યાલ પડતો હોય તો ખ્યાલ આવે કે આ F એ શેના પર આધારિત છે? E અથવા તો E જે છે એ કોના ઉપર આધારિત છે? F. બંને સેમ દિશામાં જ લાગે. બંને કેવી દિશામાં લાગે? સેમ દિશામાં જ લાગે છે. જ્યારે ચુંબકીય બળનું એવું છે નહીં. ચુંબકીય બળ એ કેવી રીતના લાગે છે? તો કે તમારા વિદ્યુત ભારના વેગ અને તમારા બી ને લંબ. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ 3 ડાયમેન્શનમાં પ્રવાહિત થાય છે. ઓકે, પ્રસારિત થાય છે. તો આ કોન્સેપ્ટ આખો જે છે એ વિદ્યુત ક્ષેત્રનો છે. અને બી નો જે આખો કોન્સેપ્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે એની અંદર લાગતું જે બળ છે F ઇક્વલ્સ ટુ આપણે કેટલું લાગે છે? Q V ક્રોસ B. વસ્તુ બધી સેમ જ છે. ક્ષેત્રની વાત આવે તો ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બીજું કંઈ નથી પણ શું છે? એક પ્રકારના બળો જ છે. ઓકે, બીજું કંઈ છે નહીં. આ F ઇઝ ટુ QE નો મતલબ શું થાય? E ઇઝ ટુ F બાય Q. આનો મતલબ તમે કદાચ કાઢવા જાઓ, ઓકે, આનો મતલબ આપણે કાઢીએ તો શું થાય? E બરાબર F બાય Q. આનો મીનિંગ શું થાય? તો કે અહીંયા 1 કુલમ લઈ લો. ઓકે, તો સપોઝ ને આની વેલ્યુ 10 આવતી હોય, તમે અહીંયા 1 કુલમ લઈ લો. F બરાબર કેટલું થાય? 10. એનો મતલબ શું? કે 1 કુલમ વિદ્યુત ભાર જે તે પોઈન્ટ પાસે 10 ન્યૂટન બળ ઉત્પન્ન કરે છે એને શું કહેવાય? 10 ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ભાર 1 ને બદલે 2 હોય તો અહીંયા F કેટલું થઈ જાય? બમણું, 20. તો જ વિદ્યુત ક્ષેત્ર 10 નું 10 રહે. ઓકે, એટલે શું છે કે તમે એ જ પોઈન્ટ ઉપર વિદ્યુત ભાર કેટલો મૂકી દો? ડબલ મૂકો તો F કેટલું થઈ જાય? 30. તો અલ્ટિમેટલી તો બળ જ દેખાડે છે ને. એ જ રીતના ચુંબકીય ક્ષેત્ર પણ શું છે? બીજું કંઈ છે નહીં. એક પ્રકારનું શું છે? ચુંબકીય બળ જ છે. ઓકે, પણ કેવું? તો કે એક વેગને લીધે ઉત્પન્ન થતું બળ, એટલે કે I ઉપર ડિપેન્ડન્ટ છે. તો બંનેની અંદર આવી સરખામણી પણ કરેલી છે. લાસ્ટ ક્વેશ્ચન જે આપણે આજ ભણવાનો છે એ છે લોરેન્સ બળ. ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેવો છે? લોરેન્સ બળ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ. લોરેન્સ બળ ઓકે, લોરેન્સ બળ એટલે શું થાય છે? હવે જ્યારે ક્યારેય પણ કોઈ પણ વિદ્યુત ભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરીમાં એન્ટર થાય ત્યારે જે બળ લાગે એને શું કહેવામાં આવે છે દીકરા? લોરેન્સ બળ. હવે એના ઉપર બે બળ લાગશે. ઓકે, એક વિદ્યુત બળ પણ લાગશે અને એક ચુંબકીય બળ પણ લાગશે. તો વસ્તુ સમજો કે સપોઝ ને આ એક પોઈન્ટ છે. ઓકે, આ એક પોઈન્ટની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? આ. એટલે આપણે એને નામ આપી દઈએ અહીંયા E. ઓકે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે B એ આ દિશામાં છે. ઓકે, અને વેગ જે છે એ કઈ દિશામાં છે? આ દિશામાં. અહીંયા શું છે? વેગ. તો આ B અને V વચ્ચે કઈ ખૂણો છે? થીટા. તો તમને જો યાદ હોય આગલા પોઈન્ટની અંદર તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં જ આના વિદ્યુત બળની દિશા હોય એટલે કે F આનું FE આ દિશામાં છે. જ્યારે FB ચુંબકીય બળ કઈ દિશામાં છે? તો કે V થી લઈને F ને જમણા હાથે ફેરવો. જમણા હાથે આને આમ ગોઠવો, અહીંથી આમ ફેરવો તો કઈ દિશા આવશે? 12ની. કઈ દિશા આવે? 12ની દિશા. તો એને 12ની દિશાને ઉપર આમ ત્રાસી ડ્રો કરું છું એટલે આપણને સમજણ પડે. તો આ F આ બાજુ ગયું. ઓકે, આ જે છે એ કઈ દિશામાં આવી રીતના આમ ડ્રો કરું છું. આ આપણું શું થશે? FB. આ શું થશે આપણું? FB. આ હોરિઝોન્ટલ હોત VB તો આવી રીતના આમ ગોઠવો તો ક્યાં આવત આપણને? ઉપર. તો હવે FE અને FB તો પરિણામી બળ ક્યાં મળે? આ બંનેની વચમાં. એટલે કે આને તમે અહીંયા જોઈન્ટ કરો અને આને તમે ક્યાં જોઈન્ટ કરો? અહીંયા.
તો આજે આપણને ફાઇનલ એફ મળે, આ આપણું લોરેન્સ બળ છે. આ શું છે આપણું લોરેન્સ બળ. તો લખાય કેવી રીતના? તો કે F બરાબર FE પ્લસ FB. સદિશનો સરવાળો તો આવી રીતના થાય ને. ઓકે, FF. તો FE બરાબર શું થશે? QE પ્લસ FB બરાબર શું થશે? તો કે QV ક્રોસ B. ઓકે, Q ને કાઢી લ્યો કોમન. Q ને શું કાઢી લઈએ? કોમન. તો Q કૌંસની અંદર વધે E પ્લસ શું વધે? V ક્રોસ B. તો F આ આપણને મળે. આ શેનું મૂલ્ય મળશે? લોરેન્સ બળનું. આ શેનું મૂલ્ય મળશે આપણને? લોરેન્સ બળનું. તો ફાઇનલ સમીકરણ શું થશે એનું? F Q E V ક્રોસ B. હવે ગોતવાની જરૂર શું કામ પડી? આ ગોતવાની જરૂર શું કામ પડી? આ ગોતવાની જરૂર એટલે પડી કારણ કે આ ઘટનાની અંદર એવું થાય છે કે જ્યારે ક્યારે પણ કોઈ વિદ્યુત ભાર હોય એકલો અટુલો એમને રખડતો ન હોય, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની અસર દેખાતી હોય, એટલે ફાઇનલ જે F જે છે એ આપણને આ બંને બળનો શું મળતો હોય? સરવાળો મળતો હોય પ્રેક્ટિકલી. એટલે આની જરૂર ખાસ સમજવા માટે પડે. ઓકે, આજના દિવસ માટે ચેપ્ટરમાં આટલું જ. નેક્સ્ટ ટર્મથી પ્રશ્ન નંબર 10 થી ચાલુ કરશું. અત્યારે તમારા લીખાની અંદર ક્વેશ્ચન નંબર 1 થી લઈને ક્વેશ્ચન નંબર 9 સુધી કમ્પ્લીટ થયેલું છે. ફાઇન. તો કાલે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. ટિલ ધેન ટેક કેર.